આઈ ડોન્ટ નો, અમુકને એવું કેમ લાગે કે મેં જીમમાં નાટક કરવા જાઉં. ખબર નહીં એ લોકો હું જ છે કે મેં જામ એટલે 10-15 કિલો ઉચકવા લાગી. હજુ તો ગઈને 2 અઠવાડિયા બી સરખા નથી થયા. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય જીમ મિની વ્લોગ. આજે મેં કરવાની છું બેક પ્લસ બાયસેપ. આવીને પહેલા કર્યું વોર્મઅપ. બેક એટલે દુનિયાના મસલ્સ, પણ અહીંયા આપણું ફોકસ મેઇન 3 મસલ્સ પર રહેશે: લેટ્સ, મિડલ એન્ડ લોઅર બેક. બેકને ઓર એક્ટિવેટ કરવા માટે મેં ટ્રાય કર્યા પુલઅપ્સ, પણ એ તો આપણાથી થાય નહીં, એટલે મેં લગાવી દીધા અસિસ્ટેડ પુલઅપ્સ. એમાં આપણા કરતાં અડધું વેટ લેવાનું હોય. 12 રેપિટેશન 3 સેટ્સ. બધી એક્સરસાઇઝના આપણે 12 રેપિટેશન 3 સેટ્સ જ કરવાના છે. પણ અમુકને તો પહેલાથી જ પીર આવી ગયેલા છે કે મારાથી કંઈ થવાનું છે નહીં. ત્યાર પછી મેં લગાવવાની છું લેટ પુલ ડાઉન. એના માટે આપણે મેગ ન્યુટ્રલ ગ્રીપ યુઝ કરશું, જે ફૂલ લેટ્સને ટાર્ગેટ કરશે. વૈસે લેટ્સનું ફૂલ ફોર્મ કોને કોને ખબર છે? જેને ખબર હોય તે કોમેન્ટ કરજો, ને જેને નહીં ખબર હોય તે ગૂગલ કરીને કોમેન્ટ કરજો, એટલે તમને બીજી વાર ખ્યાલ રહે. પછી મેં લગાવ્યા ક્લોઝ ગ્રીપ લેટ પુલ ડાઉન. ને ઓર અપર લેટ મિડલ લેટ પર કામ કરવું હોય તો આ મલ્ટી ગ્રીપ લેટ પુલ ડાઉન બાર યુઝ કરી શકો. પછી મેં સિંગલ આર્મ ડમ્બલ રો બી લગાવ્યા હતા, પણ તે મેં રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ હતી. પછી મેં મિડલ બેક માટે આ ડબલ ડી હેન્ડલ એન્ડ કર્લ બારથી કેબલ રો લગાવી દીધા. ત્યાર પછી લોઅર બેક માટે હાઇપર એક્સટેન્શન કર્યું, તે બી રેકોર્ડ નહીં થયું. બેક ખતમ. હવે મેં લગાવી દીધા ઇન્ક્લાઇન ડમ્બલ કર્લ. 3 કિલોનું ડમ્બલ છે, પાછા અમુક હલકા કોમેન્ટમાં લખવા આવી રહે. પછી મેં લગાવ્યું બાર્બલ કર્લ. 6 થી 7 રેપ બરાબર લાગે, પછી તો એક સેટ ખતમ કરતા દમ નીકળી જાય. પ્રીચર કર્લ. આમાં તો બસ આટલા જ હાથ ખુલે મારા. ટ્રાય કરી પણ લેફ્ટ હાથે જ ખબર નહીં હું થાય, બધાનું સાથ જ નહીં આપે. બાયસેપ સિવાય એની બાજુમાં બીજું એક મેઇન મસલ આવે, બ્રેકિયાલિસ. એની માટે મેં લગાવ્યા શોર્ટમેન કર્લ. આ 5 કિલોનું ડમ્બલ ભારી લાગે, ને આ 3 કિલોનું ડમ્બલ અમુક હલકા જેવું લાગે, હલકું. નેક્સ્ટ ઇઝ રિવર્સ કર્લ ફોર બ્રેકિયાલિસ. બધું પતાવીને મેં કરી લીધું ફ્લેક્સ. ફ્લેક્સ તો કરવા જ પડે ને. ફોર આર્મ તો બાકી જ રહી ગયું, એટલે મેં કરી લીધું ફોર આર્મની થોડીક એક્સરસાઇઝ. નાવ હિયર ઇઝ પુકી અંકલ સ્પોટેડ. મને કે વચ્ચે આવીને કોઈ ફ્રેમમાં દેખાય નહીં. सब होने के बाद मैंने ली जिम से प्रस्थान. आज के लिए इतना ही. ओके बाय.